તો એ સુખ હંમેશા માટે આપણી પાસે રહેશે. બાકી સંસારી એકલા તમે હશો તો સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. સંસારની અંદર કેવું છે કે થોડી વાર સુખ મળે, થોડી વાર પાછું દુઃખે આવી જાય. સંસાર છે શેરડીનું સાંઠું, એમાં વચમાં આવે વારે વારે દુઃખની ગાંઠો. માન થોડુંક સરખું ચાલતું હોય તો પાછું એકાદું દુઃખ આવી જાય. એટલે બહુ સુંદર સંતોએ ગાયેલું છે કે સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, હરિનો અખંડ સુહાગ કેદી કાળ ન ખાય. એક વખત ભગવાન જો મળી ગયા તો એનો કોઈ દિવસ કાળ નહીં ખાય, અને આનંદ આનંદ અને આનંદ જ એના જીવનની અંદર એ રહેશે. એટલે આપણા સંતોએ અદ્ભુત આ ગાયેલું છે, એને સાંભળીએ. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ કે કાળ ન ખાય, હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ કે કાળ ન ખાય. સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. જો ખરેખર આપણે ભગવાનના શરણે જઈએ અથવા તો જીવનની અંદર પરમાત્માને પ્રાપ્ત કરીએ, કોઈ પણ આશ્રમમાં, ગૃહસ્થ આશ્રમની અંદર કે પછી ત્યાગાશ્રમની અંદર, તો હંમેશા માટે સુખ સુખ અને સુખ જ રહે. એ વાત અહીંયા આગળ તુલસીદાસજી આપણને કહેવા માંગે છે. એક અંગ્રેજ કવિ થયા જેનું નામ કવિ સી મેકેઇન. એમણે કવિતા લખી છે, ધ મિલર ઓફ ડી. આ કવિતાનું ટાઇટલ છે. એટલે કે ડી નદીને કિનારે રહેનારો એક ઘંટી વાળો, બહુ સરસ એક નદી હતી અને એની બાજુમાં એના કિનારે ઘંટી વાળો રહેતો હતો. એટલો આનંદી હતો ઘંટી વાળો, આખો દિવસ આનંદ જ કર્યા રાખે અને બોલ્યા રાખે કે આઈ envy nobody, I envy nobody, nobody envies me. આવું બસ બોલ્યા રાખે આખો દિવસ અને એટલો મોજમાં રહે. એક વખત રાજા ત્યાંથી આમ પસાર થયા, હતો તો આ ઘંટી વાળો, અને રાજાએ એને જોયો. એ કે મારા કરતા તો આનંદમાં રહે છે, મારી પાસે તો રાજ છે, સમૃદ્ધિ છે, નોકરો છે, ચાકરો છે, સૈન્ય છે, સંપત્તિનો પાર નથી, અને આની પાસે તો કશું છે નહીં, અને છતાંય કેમ આટલો બધો આનંદમાં રહે છે. ત્યારે રાજાએ એને ઘંટીવાળાને પૂછ્યું કે અલા ઘંટીવાળા, તને કેમ આટલો બધો આનંદ છે? ત્યારે ઘંટીવાળો રાજાને કહે છે કે આઈ એન્વી નોબડી, હું કોઈની ઈર્ષા કરતો નથી, અને નોબડી એન્વીઝ મી, અને કોઈ મારી ઈર્ષા કરતો નથી, એટલે મને આનંદ છે, અને હું મોજમાં અહીંયા આગળ રહું છું, મારી રીતે ભગવાનનું ભજન કરું છું. રાજાને એવો અહેસાસ થયો કે ખરેખર જે માણસ કોઈનું ખરાબ ન કરે, કોઈની ઈર્ષા ન કરે, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખે, કોઈના પ્રત્યે કુભાવ ન રાખે, ઇવન શત્રુ હોય, શત્રુને પ્રત્યે પણ એને ખરાબ ભાવ ન હોય, તો સમજી લેવું એ માણસનો આનંદ દુનિયામાં કોઈ લૂંટી નહીં શકે. આ આધ્યાત્મિક માર્ગ છે, અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. અસલ આનંદ પ્રગટ કરવો હોય એના મૂલે જુદા હોય. 50% લેવા માટે કઈ બહુ મહેનત કરવી ન પડે, એમણે આવી જાય 50%. 70% લેવા માટે થોડીક મહેનત કરવી પડે, પણ 90% લેવા હોય તો, અને ડોક્ટરમાં જવું હોય તો મુકેશભાઈ પૂછો તો ડોક્ટર મુકેશભાઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ બેઠા છે, એમણે ડોક્ટર થવાય? પૂછો. એમાં મૂળ ચૂકવવા પડે. મર્સિડીઝમાં ફરે છે, મર્સિડીઝ મફત આવે કે? મર્સિડીઝ થોડી મફત આવતી હોય.
એ મર્સિડીઝ મફત ન આવે, એ ડોક્ટરમાં ગયા હોય એનો મતલબ એવો થયો કે મહેનત કરે પરસેવે ના એને સિદ્ધિ વળે, બાથરૂમમાં ના સિદ્ધિ ન વળે એમ કઈ. એટલે એ સિદ્ધિ મેળવવા માટે કંઈક કરવું તો પડે ને. એટલે અહીંયા આગળ બહુ સરસ રાજાને ખ્યાલ આવ્યો કે ખરેખર જે માણસ આટલો આનંદમાં રહેતો હોય એનો મતલબ એવો કે એના અંતરની અંદર કોઈ રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ વગરનું જીવન જીવવું એ કોઈ સામાન્ય વાત નથી. માણસ દુનિયામાં અશાંત 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 જ છે. અસંતોષ અસંતોષ અસંતોષ. કોઈને પણ તમે પૂછો, ચીનની એક કહેવત છે, લોકકથા છે ચીનમાં. લોકકથા એવા પ્રકારની રહેલી છે. એક વખત સૈનિકો ચીનના પર્યટન માટે નીકળેલા કે ચાલો આપણે ફરવા જઈએ. એટલે બધા ફરવા ગયા સૈનિકો બધા, અને એક સરસ નાળું આવ્યું. અને નાલું હતું એવું કે આમ પાણી પાણી કહેતું ને નાલાની અંદર. અને બધા સૈનિકો કે આપણે નાલાની નીચે, કારણ કે પાણી તો હતું નહીં એટલે છાંયો હતો એટલે કે સૂઈ જઈએ. એટલે થોડાક આરામ માટે સૂઈ ગયા બધા. અને જેવા ઉઠે છે તરત એને ગેબી અવાજ સંભળાયો આકાશમાંથી. એ કે તમે જે નાલાની નીચે સૂતા છો એની આજુબાજુ બધા પથરા પડેલા છે, અને પથરાની એક એક મુઠ્ઠી તમે લઈ લેજો બધા હાથમાં. સૈનિકો જાગી ગયા અને એક એક મુઠ્ઠી પથ્થર લઈ લીધા બધાએ. અને પછી તે લોકોને જ્યાં જવાનું હતું ત્યાં લોકો પહોંચ્યા. અને ત્યાં પહોંચ્યા, પથ્થર હાથમાં હતા બધા મુઠ્ઠી મુઠ્ઠી. ત્યાં આગળ હીરાના પારખું વેપારીઓ હતા બધા. અને આ બધા સૈનિકો હાથમાં એક એક મુઠ્ઠી પથ્થર લઈને આવેલા. અને પેલા હીરાના વેપારીને બતાવે, ઓહો આ તો હીરા છે, સાચા હીરા, આ સાચા હીરા છે. બધા મુઠ્ઠી મુઠ્ઠી લાવેલા હતા. બધા સૈનિકોને આનંદ થવો જોઈએ. બધા સૈનિકો એકદમ પસ્તાવો કરવા લાગ્યા કે આપણે કેવા મૂર્ખા કહેવાય, એક જ મુઠ્ઠી લીધા. લે એક જ મુઠ્ઠી લીધા, ભરી લેવા જોઈએ. ત્યાં તો કેટલાય પથરા પડેલા હતા. જો અસંતોષ. અલા મુઠ્ઠી હીરા વેચો એમાં જે તમને તો કશું મળવાનું તો હતું જ નહીં, તમને તો કશું મળવાનું હતું નહીં, પણ આ ગેબી અવાજ દ્વારા એક મુઠ્ઠી તો મળ્યા. પણ જો માણસને અસંતોષ, એક મુઠ્ઠીમાં પણ એને સંતોષ નથી. એટલે જ્યાં સુધી સંતોષ નહીં મળે ત્યાં સુધી કોઈ દિવસ આનંદ મળવાનું નથી. તમારી પાસે ઘણું હોય એટલે સુખી હોય એવું નથી. હું તમને એક જ દ્રષ્ટાંત ટૂંકમાં આપીશ. એલ્વિસ પ્રેસ્લીનું. એલ્વિસ પ્રેસ્લી, એનો જન્મ અમેરિકાની અંદર 1935માં થયેલો હતો. એક આઇકોનિક સિંગર ગણાય વિશ્વનો, પોપ મ્યુઝિકમાં જેનું બહુ મોટું નામ ગણાય, શુદ્ધ બુદ્ધ નામ આપણે કહી શકીએ એવો એલ્વિસ પ્રેસ્લી, કિંગ ઓફ રોક એન્ડ રોલ આપણે એના માટે શબ્દ વાપરી શકીએ. 20 વર્ષની એની ઉંમર હતી એ વખતે એની પહેલી રેકોર્ડ બહાર પડેલી. અને 21 વર્ષની ઉંમરે 78 પ્રોડક્ટ માર્કેટની અંદર વેચાતી હતી એની. એલ્વિસ ચશ્મા, એલ્વિસ શૂઝ, એલ્વિસ પેન્ટ, શર્ટ, એવું 78 પ્રોડક્ટ 21 વર્ષની ઉંમરે. અને એના પોતાના પ્રાઇવેટ 3 જેટ હતા. 3 જેટ. 2 વર્ષની અંદર 75 કરોડ રેકોર્ડ વેચાણી હતી. 75 કરોડ દુનિયાની અંદર. કેટલું મોટું નામ, એ મોટા ગજાનું. અને 1 અબજ ટોટલ વેચાયેલી. 100 કરોડ આખા વિશ્વની અંદર. 195 દેશ એલ્વિસ પ્રેસ્લીને સાંભળતા હતા. એટલો મોટો એલ્વિસ. અમે 1992માં અમેરિકાની અંદર એનું હાઉસ છે ત્યાં ગયેલા જોવા માટે. મ્યુઝિયમ છે ત્યાં આગળ. અને એને 33 ફિલ્મની અંદર પોતે પાછો કલાકારી હતો, એક્ટર હતો. 33 ફિલ્મ, એમાંથી 22 હિટ ગયેલી હતી સારી. અને એની પાસે ગાડીઓના ઢગલા હતા. એની પ્રિય ગાડી ગુલાબી કલરની લિમોઝિન, ક્રેડિલેક લિમોઝિન હતી. એને 40 કોટ લગાવેલા હતા હીરાના, ક્રશ કરીને હીરા, ડાયમંડ. 40 એની ગાડી. એના વ્હીલ ને એના જે બધા કાચ આ બધું સોનાનું એકદમ. તો એને રાત્રે ઊંઘ નહોતી આવતી. રાત્રે એને ઊંઘ નહોતી આવતી. એક વખત પોતાના મિત્રોની સાથે સેન્ડવિચ ખાવા, એને લાગી કે ફલાણી જગ્યાએ સેન્ડવિચ સારી મળે છે. પોતાના પ્રાઇવેટ જેટમાં સેન્ડવિચ ખાવા ગયો હતો મિત્રોની સાથે ફર્સ્ટ ક્લાસ. અને સેન્ડવિચ ખાતા ખાતા શું બોલે છે, હું એના એક્ઝેક્ટ શબ્દો વાંચું છું, તમે સાંભળજો. આ એના શબ્દો શું છે? I feel like a fish in a bowl. I feel like a fish in a bowl. હું એક બાઉલ ની અંદર ફિશ કેતા માછલીઓ ને એવો હું લાગુ છું.
વોટ અ લાઈફ ટુ લીવ. આ જીવવા માટે લાઈફ કહેવાય. આના એક્ઝેક્ટ આઈ એમ એ પ્રિઝનર ઓફ માય ઓન એન્વાયરમેન્ટ. હું મારા વાતાવરણનો એક કેદી રહેલો છું. મને મજા નથી આવતી આમાં. એને રાત્રે ઊંઘ તો નહોતી આવતી, પણ એ શું બોલે છે પોતે, આઈ વુડ રાધર બી અનકોન્શિયસ ધેન મિઝરેબલ. હું ખરેખર દુખી રહેવા કરતા અનકોન્શિયસ બેભાન રહું ને એમાં મને મજા આવે છે. એને જાગવા માટે ગોળી લેવી પડતી હતી, સુવા માટે ગોળી લેવી પડતી હતી, પચાવવા માટે ગોળી લેવી પડતી હતી, સંડાસ બહાર આવે એના માટે ગોળી લેવી પડતી હતી. આ એની પરિસ્થિતિ હતી. અને એટલો દવાનો ઓવરડોઝ એને લીધેલો હતો. એને લઈ એલ્વિસ પ્રેસ્લી આ લોકમાંથી વિદાય લઈને ગયો. એને 40-42 વર્ષની ઉંમરે એને હાર્ટ એટેક આવ્યો અને ધામમાં ચાલ્યો ગયો. પસ્તાવાની સાથે આ લોકમાંથી વિદાય લઈને ગયો. એનો મતલબ એવો થયો, આટલું બધું હોવા છતાંય માણસને કેમ મજા નથી. એટલે સનાતન મૂલ્યો વગર કોઈ દિવસ તમને આનંદ નહીં